કરતા કુદરતે કોઈ જીવનો એવો અધિકાર નથી કે એને આવું સુંદર 5 તત્વનું બનેલું મનુષ્ય દેહરૂપી સાધન મળે. અધિકાર ન હોવા છતાંય 84નું ચક્કર પૂરું થાય એટલે શબ્દબ્રહ્મ ઈશ્વર જીવ ઉપર કરુણાનો ભાવ કરીને આવું સુંદર મનુષ્ય દેહરૂપી સાધન આપે છે. એ સાધન પ્રાપ્ત થયા પછી જો જીવનની અંદર આપણને કોઈ સત્ય વક્તા, કેવળ બ્રહ્મનિષ્ઠ અને પૂર્ણ ક્ષોત્રીપણાવાળા એવા કોઈ સંત, એવા કોઈ સદગુરુ મળે તો મનુષ્ય જીવન જગજીવન છે એમ નક્કી થઈ શકે. ન કરાયા સો જાયેગા રાજા રંક ઓર ફકીર, કંઈક સિંહાસન ચઢ ગયે હે બાંધ કે જંજીર. કુદરતે તો દયા કરીને મનુષ્ય દેહ એનું ભજન કરીને પાર પડી જવા માટે આપ્યો, પણ જીવ એટલે મન કારણ દેહ, વાસનિક લિંગ શરીર એટલે આપણું મન આ વાતને સમજી શકતું નથી. મોક્ષની પ્રતીતિ દેહને થતી નથી, આત્માને જરૂર નથી. મોક્ષની પ્રતીતિ આપણા મનને કરવી છે. જો મન નામસંગી એટલે આત્મસંગી બને તો એને પોતાના મૂળ સ્વરૂપની ભાન થાય. અને જે પોતે મનથી એવું માન્યું હતું કે આ દેહ મારો છે, એ એનું મમત્વ છૂટી ગયું. મમત્વ છૂટવું એ જ મનનો મોક્ષ છે. કરવું છે કેટલું કે દાદાશ્રીએ કીધું કે હું કોણ છું જો તું જાણે તો તારા જન્મ ને મરણ બેય મટશે. મનુષ્ય દેહ કરીને આપણે મનથી આટલું જાણી લેવું છે, ખરેખર હું કોણ છું, મારું સ્વરૂપ શું છે. તો જન્મ અને મરણ બેય મટી જાય. વારે ઘડીએ જઠરાગ્નિના દુઃખ ભોગવવા, જન્મવું ને મરવું, મરવું ને જન્મવું, જન્મવું ને મરવું, મરવું ને જન્મવું. ખરેખર જો જીવ 84 ચડી ગયો તો એમાં ક્યાંય બહાર આવે એમ નથી. અને ન્યા મોટી વિટંબળા એ છે, આપદા એ છે કે ન્યા આપણું મન કાંઈ કરી શકતું નથી. જીવની કોઈ કાર્ય ન્યા ફાવતી જ નથી. એ જન્મ મરણના સંકટમાંથી જો ઉગરી જવું હોય તો હુંને યથાર્થપણે જાણી લેવું. આ કોઈ મેસમેરિઝમની વાતો નથી કે આ કોઈ કર્મ પ્રધાન વાતો નથી. આ તો મનથી મનનું મમત્વપણું છોડાવી અને મનને મૂળ સ્વરૂપની અંદર સમાળી દેવું. એ તો જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને ઝાકમ જોડ, વિવેક રૂપી વારી લઈને એકવાર નાઈ લે માથા બોળ. આ પૃથ્વી ઉપર રહેલી ગંગામાં તમે નાવ
તો તમે ગંગારૂપ ન થાવ. પણ આપણા પોતાના ઘટ મંદિરની અંદર મૂળ શબ્દની અંદરથી સોહમની ધારા ઉઠા જ કરે છે. આ મન એકવાર ઈ જ્ઞાન ગંગામાં નાહી લે એટલે એ શબ્દરૂપ થઈ જાય. આને શાહી સ્નાન કહેવામાં આવે છે કે જીવનો શિવ થઈ જાય, રાજા બની જાય. શાહી સ્નાન. અને એ ખરેખર ત્રિવેણીના ઘાટે જ થાય છે. અને અહીંયા પૃથ્વી ઉપર એવું જ માહિતમ છે. આપણા દેહ મંદિરની અંદર શ્વાસ અને ઉશ્વાસ અને એમાં ગુરુ શબ્દનું મેરવણ કરીને ઈ ત્રિવેણીની અંદર જો મન એકવાર ધુબકો મારી દે, આ ગંગાનું જળ આપણા દેહને જળરૂપ ન બનાવી શકે, પણ સૂક્ષ્મ દેહ એકવાર શબ્દ બ્રહ્મની અંદર ઈ પ્રવાહમાં પડી જાય એટલે ઈ શબ્દરૂપ બની જાય. અને ખરેખર શાહી સ્નાન કહેવાય છે. અવભૃત સ્નાન પણ આને જ કહેવાય છે. પુરાણોની કથાઓમાં ઋષિમુનિઓ કોઈ એવું મોટું કર્મ કરે, કોઈ ભગીરથ કાર્ય કરે એટલે કે પછી બધા અવભૃત સ્નાન કરવા જાય. અને ઈવડાઈ કે ઈ યોગી છે ને પછી અમર બની જાય. આ મનથી મોટો મહાપ્રયત્ન ભજનનો કરીને આવડું આ સ્નાન જો કરી લઈએ એટલે ઈ યોગી અમર બની જાય. હું કોણ છું જો તું જાણે એટલે તારા જન્મ ને મરણ મટશે. પણ દેહ હું છું એવું તે માન્યું છે એટલે તને કર્મ બંધન કરશે. કરતા ભોગતા તું થઈ બેઠો એટલે તારો જીવ 84 ફરશે. આ જગત ફક્ત એક શબ્દ બ્રહ્મ ચલાવી રહ્યો છે. એની અંદર અનંત અને અપાર જીવ જોડાયેલા છે. પણ જે જીવ એવું માનીને કરે છે કે હું કરું છું એટલે ઈ જીવને ઈ કર્મનો ભોગવટો લાગુ પડે છે, હું નથી કરતો તો એને કોઈ ભોગવટો ભોગવવો પડતો નથી. મનુષ્ય દેહ આટલી જ ભૂલથી જે સાધનથી આપણે મોક્ષની પ્રતીતિ કરવી છે એ સાધન અમુકનું જોખમકારી સાબિત થઈ જાય છે. દેહ હું છું એવું તે માયનું એટલે એ તને કર્મ બંધન કરશે. વળી કરતા ભોગતા તું થઈ બેઠો, બાયરે કરી આ તારો જીવ 84 ફરશે. પૂર્ણ જ્ઞાન કે આ જગતની અંદર એક જ પુરુષ છે. દાદાશ્રીએ કાંઈક એક લાંબુ લાંબુ ભજન લખ્યું છે કળજુગના વર્તારા પણ છેલ્લે એમ લખ્યું કે હું આ કોઈ જગતને પાણા મારતો નથી, હું મારા મનને સમજાવવા હાટું આ કહું છું. હમણાં ગોરધન બાપાએ કીધું ને કે ભાઈ આ તો બહુ મોટું જગત છે, આની અંદર હવની સમજાઈને હવ હાલ્યા જાય છે. એની અંદર આપણે કોઈ પણ પ્રકારથી ક્યાંય ખોટી થવાનું નથી. નકર બીજાના દૂષણો જોવા જાય, એ દૂષણ આપણામાં ઘરી ગયું એ આપણને ખબર રહેતી નથી. બહુ અઘરો વિષય છે.
એના માટે બસ એટલું જ છે કે આપણા છાલિયામાં વાટકામાં રહેલો રોટલો ચોળીને આપણે ખાધા કરવો. મહાપુરુષો છે, સંતો છે, ભક્તો છે, એ અદીઠ રહ્યા છે. એને કઈ જગતનો ભય નહોતો, પણ જગતની ઈર્ષા, જગતની અદેખાઈ એ પોતે કરવા ધારેલા કામની અંદર વિક્ષેપ પાડી દે. ઝીણામાં ઝીણા થઈને ખબર ન પડે કોઈને. અગાધ જ્ઞાન, જે પ્રયત્ન અદીઠ રહીને થાય છે એ પ્રયત્ન જ જગતની અંદર સત્ય સ્થાપી શકે છે. ઢકી ઢકી ઢકવીઓ કુંભા જેસી લી, બાફ નીકળી જાય બારો તો ઠામ પકંદો કી. છેટી વાતું નહીં, આપણા પુરુષોને જ યાદ કરો ને. ઉગારામ દાદા કોઈ દી ચોપાન્યું છપાવા ન દેતા, એટલે હાથે કાગળ લખી નાખો. જાહેર વાત જ નહીં. કારણ કે જે અધિકારી છે ને ભાઈ, એ જ સમયે આવીને આ એનો ભોગ ગ્રહણ કરી લેશે. આદિ અનાદિથી આ જ રીતે જીવને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરાવતા આવનારા મહાપુરુષો આ એક સારી એવી સંસ્કૃતિથી આયલા આવ્યા છે. આપણને એ ક્યારેય ખ્યાલ નથી રહેતો કે જ્ઞાનની શક્તિ શું છે, જ્ઞાનની મહાનતા શું છે. જગતની અંદર જ્ઞાનથી મોટું કાંઈ નથી. એ જ જ્ઞાનથી આપણું મન હું ને જાણી લે છે. જન્મ મરણના સંકટમાંથી બહારું નીકળી જાય છે. પણ અહીંયા આપણને નજરે જે દેખાય છે ને એમાં મન અટવાઈ જાય છે. દેહ જન્મે દેહ વધે, દેહ નક્કી એક દી મરે, પણ દેહ પણ આમાં બંધાઈ રહીશ તો તારા જન્મ મરણ નહીં મળશે. દેહ હું છું એવું તે માયનું, એટલે તને કર્મ બંધન કરશે. કરતા ભોગતા તું થઈ બેઠો, એ એટલે તારો જીવ ચોરાસી ફરશે. બહાર નહીં, અંદર જોવાનું ચાલુ કરી દો. એક જ પંથ, શ્વાસ અને ઉશ્વાસની શેરીએ મનને ચડાવવું, બીજો કોઈ પંથ જ નથી. બહાર જોવા જઈશું તો મન બિચારું અટવાઈ જાય છે. આપણને એ ખબર ન હોય કે આ જોઈને એ આપણામાં ઘર કરી ગયું, એ આપણને ખબર ન હોય. આપણને એ બધું રાઈટ લાગે. જ્ઞાનીને એક જ દ્રષ્ટિ, એક જ ભાવ, બીજી કોઈ વાત જ નહીં. મુખ્ય તો વાત એ રહી ગઈ આમાં કે આપણે સર્વ કોઈ કેવળ જ્ઞાનના ઉપાસકો છે. પછી નીચે નજર કરીને આપણે
જેમ બંધાણી કોઈ બીડી પીતો હોય ને કોઈની પડખે બેહે ને 5 દી 15 દી મહિનો 2 મહિના એટલે સારું એનું મન ડખે ચડી જાય. ખરેખર મનથી એક નિશ્ચયાત્મક જ ભાવ રાખવો. જગત છે એની અંદર જે જીવની જેવી કમાઈ છે એ પ્રમાણે એની ગતિ થાય છે. એની અંદર જ્ઞાનને ખોટી થવાનું થતું નથી. જ્ઞાનથી XYZ ઉપર વિચાર જ કરવાનો થતો નથી. આપણે હરજીવન દાદા લભુ દાદા કહેતા હતા કે હું નાનો હતો તઈ હરજીવન દાદાની એક જ ભાવના, એક જ નિષ્ઠા કે આપણે કેવળ સત્યને સ્થાયી જવું. એ નાનપણમાં દાદા કે ક્યાંક પ્રોગ્રામમાં કાંઈ એક જ શબ્દ એવો બોલાઈ ગયો હોય છે એટલે બીજે દિવસે હરજીવન દાદાએ કીધું કે લાભુ તમારે એવી શું જરૂર પડી આવો શબ્દનો પ્રયોગ કરવાની? આપણે તો બસ સત્યને સ્થાયી જવું છે. સત્ય છે એ કાયમને માટે થઈને ઉજળું છે. એના માટે કોઈ પ્રયત્ન ક્યારેય પણ કરવાનો થતો જ નથી. આ તો સુંદર મજાનો કુદરતનો ક્રમ છે. આપણા ફળીમાં અટાણે જેટલા કાંકરા પાથરા છે બધા હોનાના જો હોત તો આપણે વીંટિયું ઘડાવી ન પહેરત. તો આપણે મને એવી કોઈ એની કિંમત પણ ન હોત. બસ અતિ કરુણાના ભાવથી જે જિજ્ઞાસુ જ્ઞાનના પરબે આવે બસ એ જિજ્ઞાસુ વિશેષ ને વિશેષ આ જ્ઞાન પાન કરે. આથી કોઈ જ્ઞાનનું બીજું કોઈ લક્ષ્ય જ નથી. એ જ જ્ઞાનથી જ્ઞાનની નિષ્ઠાથી મન અમન બની જાય. નકર હા નજરે દેખાય ને એનો મોહ છૂટવો દુર્લભ છે. દીઠી અણદીઠી કરે ને ઈ જીવ પેલો તરે. આ આંખે દેખાય છે એને પડતું મૂકીને નથી દેખાતો એને નક્કી કરી લે ને એ ઈ મન વેલું શિવ બની જાય. પણ દેહ જન્મે છે ને દેહ વધે છે ને દેહ મરે છે ને આ બધું દેખાય છે. પણ દેહ જન્મતા તું નહીં જન્મતા, દેહ મરતા તું નહીં મરતા, દેહ અનાતમ અને તું હે આતમ, ફિર ખોટા સંકલ્પ ક્યું કરતા. મનનો આ એક સંકલ્પ જ જીવને અધોગતિના પંથે લઈ જાય છે. ભગવાન રામ નાના એવા ગુરુ વશિષ્ઠના આશ્રમે બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ લઈ રહ્યા છે. નાના એવા બાળકે ગુરુ વશિષ્ઠને પ્રશ્ન કર્યો, હે ગુરુ મહારાજ મારે યોગી બનવું હોય તો શું કરવું? કે બેટા રામ તારે સંકલ્પનો ત્યાગ કરવો. પણ બાળક રામ કહે, ગુરુ મહારાજ તમારા સત્સંગમાં મેં સાંભળ્યું છે
કે હું સંકલ્પનો ત્યાગ કરું તો મારો દેહ પડી જાય. એ તારી વાત સાચી છે બેટા, પણ તારે હું દેહ છવ ઈ સંકલ્પનો તારે ત્યાગ કરવો છે. એટલે બેટા તું યોગી બની જા. જે વશિષ્ઠએ જ્ઞાન રામને દીધું ને એ જ આપણા ગુરુએ દીધું છે. જે અધનામની વાતો રામને કરી ને એ જ નામ આપણને ગુરુએ દીધું છે. પણ પ્રતીત પડવી બહુ દુર્લભ છે. ભરોસા વગર પ્રતીતિ પડે કેમ? આ દેહપણામાં બંધાઈ રહીશ તો તારા જન્મ ને મરણ નહીં માટે. દેહ ભાવ છે ત્યાં સુધી બ્રહ્મભાવ પ્રગટ થતો નથી. આમ તો આપણો આખો દેહ, દેહમાં રહેલા સર્વે 3 ગુણ ને 25 પ્રકૃતિ ને 5 તન્માત્રા ને 5 જ્ઞાનેન્દ્રિય ને 5 કર્મેન્દ્રિય ને આ રજો સત્વો તમો ને એવા કેટલાય સંકલ્પ વિકલ્પ અને જોવા જાવ તો બધું શિવ જ છે. આનો હાંકનારો મન એક ભૂલ કરી બેઠો ને એટલે આ દળકટક કૂવામાં પડી ગયો. અજ્ઞાન આંધળાએ આખા દળકટકને કૂવામાં ઠોકી દીધું. પણ વાણી હમારી ફિર ગઈ વહી તન વહી દેશ. આ ખારી હતી મીઠી ભાઈ અપને ગુરુ કે ઉપદેશ. ગુરુના નામે કરીને આ જેટલા ખારા દ્વાર હતા ને બધા મીઠા થઈ ગયા. ત્યાં એમનેમ થોડા મહાપુરુષોને બધા પગે લાગે? એમનેમ કોઈ સંતને પગે લાગતું હોય છે? છોકરાને 50 રૂપિયા વાપરવા દેતા નથી, જઈને તૈયે હોની નોટ ધરો. દેહનું ભાન ભૂલીને રાતના ઉજાગરા કરો છો. કારણ કે સર્વ ઈશ્વર રૂપ ઠરી ગયું. પણ એટલું નક્કી કરીએ કે દેહ નથી તું દ્રષ્ટા તેનો. પણ આ વાત તને બ્રહ્મ જ્ઞાને સમજાશે. શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ સ્વરૂપી કોઈ સદગુરુ દ્વારા તને આ જણાશે. દેહ નથી તું દ્રષ્ટા તેનો. ખરેખર આપણે આપણું મૂળ સ્વરૂપ દ્રષ્ટા છે. આ તો કારણનું પણ કારણ છે. આપણું મન દેહ ચલાવે છે, એને આપણો પ્રાણ શ્વાસ અને ઉશ્વાસ ચલાવે છે. પણ જે અખંડ વસ્તુ છે એ આ શ્વાસ અને ઉશ્વાસને ચલાવે છે. મહાકારણ છે. પણ ત્યાં જવું હોય તો ઉગારામ દાદાએ કીધું કે તમારે સોહમ બનવું પડે. ત્રિકુટી આગે તેજ સ્વરૂપી જ્યાં સદગુરુ આપ બિરાજે. સોહમ સ્વરૂપ બનકર પોતે જય કોઈ ઈ ગુરુ સ્વરૂપમાં સમાવે. પણ તો હવે સોહમ કેમ બનવું? કે ઓમ સોમ રણુકારમાં નિષદિન ગુરુ ગમ ગાજે. ઓમકાર્ય નિરાકારમાં કોઈ અર્ધ માત્રા આરાધે. ડૂબકો માર દે એટલે તું સોહમ બની જા. શિવેમ ભત્વા શિવેમ ભજેત. હવે તું તારે શિવ થઈને શિવને ભજ. જીવની કોઈ એવી શક્તિ નથી કે શિવના ઉંબરામાં પગે મૂકી શકે. આ ગતિ બતાવનાર આ જગતની અંદર દયાળુ સદગુરુ સંત છે.
એ બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપે છે. આપણી વાત બધી ન્યારી છે. જગતની વાતો કરીને આપણે ખોટીપો કરી આપણું મન ખોટી થાય. હે આપણે ક્યારેક પછી બહુ એવી વાતો કર્યા કરીને તો આપણાથી ક્યાંક એવું થઈ જાય. ઉગારામ દાદાને કઈ કોઈ ના પાડતા હતા કે આઈને હું ભગત બેઠા રહ્યો છું, ગામમાં આટો મારો, દેવળ મંદિરે જાઓ, મોટા મોટા સંતો પંથ પંથાધિક છે મળો. દાદાશ્રી એટલે લાભુ દાદા એમ કહેતા હતા કે સવારે બેઠા હોય ને ન્યા જ કહાન થાળીમાં જમી લઈએ, ન્યાન બેઠા બેઠા કા લાંબા પગ કરીને આરામ કરી લઈએ. એ જ આસન લગાવ્યું એ લગાવ્યું. અને જે પલોઠી વાયડી એમાં તસુ ભારે હલાવવા પણ નહીં. તડકો આવે ને આકરો તડકો હોય તો બેઠા ન થાય, છત્રી રાખી દે. શું કોઈએ ના પડી છે ઉગારામ દાદાને કે બહાર છે ને એના કરતા માલિપા જાજુ છે. બહાર તો વખત છે મન ડખે ચડે ને અહીંયા તો મન નિર્મળ બની જાય. એણે જ પોતે કીધું કે આપમાં અગમ ઉગે એને તમે જાણજો, આ માટે તમને ગુરુ બતાવે સતબ્રહ્મ ઉપદેશ. એ આનાથી હવે જો અવલૌકિક અક્ષર ઉકલે તો મળાવ કોટિક છૂટી જાય કરમ. સાધના કર્યા વગર સીધી કેમ કરીને હોઈ શકે? આપણે શું કરવાનું છે કે આપણે આ બ્રહ્મજ્ઞાને મૂળ સ્વરૂપનું ભાન કરી લેવું છે. આ બ્રહ્મજ્ઞાને તને સમજાય છે કે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ સ્વરૂપી સદગુરુ દ્વારા ઓળખાશે. એ આખું જગત અણી શુદ્ધ બ્રહ્મ છે. બ્રહ્મ સિવાય જગતની અંદર કાંઈ નથી. બસ આ મને એવું એકવાર અભિમાન ધરી લીધું એટલે એને આ બધોય ડખો ચાલુ થઈ ગયો. આ મન જ ડખો કરાવ્યા કરે છે. પેલા કે ગળો આવતો એટલે વાહે દાળિયા આવતા ને, દાળિયા આવે એટલે કે ટીરડા આવતા. આનો કુદરતનો સંદોર ક્રમ હતો. આપણે ઉતાવળા થયા, ગળાને દવા છાંટી, તે એને ખાવા વાળા દાળિયા આવતા બંધ થઈ ગયા. નકર આપણે એ ક્યાં દાળિયા દવા છાંટવાના દાળિયા રાખવા પડે? ભગવાન રાખ્યા હતા. મનના ડાપણે જ મનુષ્ય વધારે દુઃખને ભોગવે છે દરેક કાર્યની અંદર. કુદરતે તો એનો સુંદર ક્રમ ગોઠવેલો છે જ. ધીરજ રાખી, ધારણા રાખી તો કરતા કુદરતથી જે થાય એ શ્રેષ્ઠ થાય. એનાથી અવળું થઈ શકે જ નહીં, શ્રેષ્ઠ જ થાય. પણ એટલી ધીરજ, એટલી ધારણા મનની હોવી જરૂરી છે. કોણ કરે છે આ બધું? એ ઈશ્વર કરે છે. કે આ બોલે ઈ આની અંદરથી જે ઉઠી રહ્યો છે એ બધું કરી રહ્યો છે. એનાથી આ જગતની અંદર કોઈ મોટું નથી, કોઈ છાનું નથી. પણ એની એવી કળા કામ કરી રહી છે. અકળ કળા કળવામાં નો આવે, અનુભવી આને બુਝે. ઓહમ અને સોહમ જો શબ્દને ઓળખે તો એને 14 લોક સૂજે. પણ કોઈ બુਝે
52 જાકે હૃદય ગુરુગમ પ્રગટે સૌ ખેલે ચોધારા, સંતો કોઈ બુજે 52 52 તત્વના વિલાસને બુજાવી જાણે તો એને આ અનુભવ પડી જાય. પછી એને ખબર પડી ગઈ કે આ 5-25 પરિબ્રહ્મથી ઉપને સાણા સમજી જાવે, અરે ચારેય દિશાએ જે રમે એકેલા આપે નાવ ચલાવી. કરતા કુદરતનો બધોય કરિશ્મો છે. જીવની ગતિ કર્મથી થઈ રહી છે. એની અંદર જે જીવ જોઈને રાજી થાય કે દુખી થાય, એ જીવમાં દુઃખમાં સુખમાં એ ભાગીદાર બની ગયો. પણ બેમાંથી એકેય ન થાય, એકદમ નિર્લેપ રહી જાય, એને એ અસર ન કરી શકે. જ્ઞાનની સ્થિતિ સુખ અને દુઃખથી પર છે, સત અસતથી પર છે, પાપ પુણ્યથી પર છે, આત્મ અનાત્મથી પણ પર છે. જગતની અંદર ઈશ્વર થકી સર્વ કાંઈ થઈ રહ્યું છે, સર્જાઈ રહ્યું છે, પળાઈ પોષાઈ રહ્યું છે અને એ જ સ્વરૂપમાં જઈને લઈ પામી રહ્યું છે. પણ આ દેહમાં છતાં દેહથી ન્યારો, કાંઈ વાંધો નહીં, પણ સોહમ આ પૂજા હશે. દાસ લાવું કે એવા કોઈ સદગુરુ મળે તો તને આપ સ્વરૂપ ઓળખાવે. દેહમાં છતાં દેહથી ન્યારો. ખરેખર આપણા દેહની અંદર એ જરૂર તાણાવાણાની જેમ વણાઈ ગયો છે, પણ છતાંય દેહથી ન્યારો છે. અને જો દેહમાં એ બંધન પામીને રહ્યો હોય તો આપણે એને મૂકી ખરા? ખાટલા વહુ થઈ ગયા હોય ને 100 ની માથે 1-2 વયા ગયા હોય તોય ન મૂકી, પણ ન્યારો છે. પણ એને તમારે જો પકડવો હોય તો સોહમ આપ ઉજાસે. સદગુરુદેવે દયા કરીને આ સોહમ પદની ભાન કરાવી છે, એનાથી ઓળખાઈ જાય. જુઓ, સૂર્યના કિરણથી આપણે બિલોરી કાચ દ્વારા અનલ નામ અગ્નિના પ્રગટ કરી શકીએ છીએ. જેમ પવન વાય છે જગતમાં, એમ આખા જગતની અંદર ખીચો ખીચ અગ્નિ ભરીને રહેલો છે. પણ એને પ્રગટાવવા માટે બિલોરી કાચ જોઈ. એવી જ રીતે ઈશ્વર આપણા દેહ જગતની અંદર ખીચો ખીચ ભર્યો છે. અહીંયા તો લ્યો, હવે અટાણ તમારે પાસે બિલોરી કાચ હોય તમે અગ્નિ પ્રગટાવી શકો નહીં. આપણા ઘટની અંદર સૂર્ય ઉગ્યો છે, એના કિરણમાં શ્વાસ અને ઉશ્વાસમાં આ બિલોરી કાચ લગાવી દો, એટલે ઘટની અંદર એ સ્વરૂપનું પ્રાગટ્ય થઈ જાય. દૂર દેખન મત જાઓ, પકડો સુરતાથી શબ્દની દોરી, એમાં રહો દો ઈશ્વર જોડી. આ બે છે ને એ ખરા, જે આદિ અનાદિના, જે અક્ષરાતીત ઓળખાય. પણ શબ્દથી સાહેબો પારે. વાતું છે એ વાતુમાં વાતું નહીં રાખતા. આ સાંભળીને એ પ્રયત્ન કરી બતાવજો. તો જરૂર આ લાભ થઈ જાય છે.
આપણી કમાઈને લઈને આપણને આ સત્ય વસ્તુ મળી છે. જગતના જીવ સામું જોવું નહીં, કોઈને નઠારા કહેવા નહીં, કોઈને અજ્ઞાની કહેવા નહીં. હે બિચારા પોતાની કમાઈ પરત્વે એ બધું કરી રહ્યા છે. એની અંદર આપણે એટલી જ શિક્ષા લેવી છે, એટલી જ સમજણ લેવી છે કે આપણી કંઈક વિશેષ કમાઈ છે. એટલે આપણી પાસે આ બિલોરી કાચ છે. તો હવે જરાય ખોટીપો કર્યા વગર આ પ્રયત્નથી એકવાર એ સ્વરૂપને પ્રગટાવી દેવો, અનુભવી લેવું. અને એમાં બિલોરી કાચમાં તમારે ઝીણી ટીલડી પાડવી પડે, એવું છે ને. આમાં સૂક્ષ્મ દ્રષ્ટિ કરવી પડે. જરાય મનોવૃત્તિને આઘા પાછા નહીં થવા દેવાના. એટલે ધીરે ધીરે એમાંથી અગ્નિનું પ્રાગટ્ય થઈ જાય. દાસ લાભુ આવા સદગુરુ મળે તો તને આપ સ્વરૂપ ઓળખાવે. હું કોણ છું જો તું જાણે તો તારા જન્મ ને મરણ બે મળશે. એ બાપા, આપણને તો એવા ગુરુ મળી ચૂક્યા છે. મનથી કોઈ પ્રયાણ કરવું નહીં, કોઈ લોમ વિલોમ તર્ક વિતર્ક કરવા નહીં. બસ એક નિષ્ઠાથી મારા નાથનું ભજન કરી લેવું અને વધાવી લ્યો. આ સારા દિવસો, નવા દિવસો, હે દિવાળીનો આપણે સૌ કોઈએ આનંદ માણી લીધો. લાપસી રાંધીને ખાઈ લીધી, ફટાકડા ફોડી લીધા. નૂતન વર્ષોની અંદર નવા કપડાં પહેરીને સર્વ કોઈને હળી મળીને સારા ભોજન આરોગીને આનંદ માણી લીધો. પણ આ તો બધું વર્ષે એક દીની વાત આવી. ભણાયા જે શ્વાસ ઉઠી રહ્યો છે એ નૂતન છે. આટલા જ ભાવથી તમે સદગુરુનું ભજન કરો, સેવા કરો, સત્સંગ કરો, સ્મરણ કરો. એક એક શ્વાસ આપણે પીડવો છે, એક એક શ્વાસ આપણે ઉત્સવ છે, એક એક શ્વાસ આપણે પ્રસંગ છે. આતમ વેલો ચડ્યો આકાશે, તેમાં એક આ ફળ થયો, કબૂતી સંગે કરમાવા લાગ્યો, સડી ગયો તેનો નયું. હે દોષા તારો સમયો વાસીદામાં ગયો. એ નરથી હરિભજનનો કયો, આ સમયો તારો વાસીદામાં ગયો. એક એક શ્વાસ, એક એક સમયો મોક્ષનો મહોત્સવ. હા, મોક્ષનો મહોત્સવ. આપણે તો અહીં તો હું ત્યાં બહુ તો માવા મિષ્ટાન બનાવીને રાંધીને ખાઈ લઈને, આઈસ્ક્રીમ ખાઈ લઈને બીજું શું કરી શકીએ આપણે. પણ આ તો મોક્ષનો મહોત્સવ છે. માટે હૃદયના ભલા ભોળા ભાવે કરતા કુદરતે જે કર્મની બાજી ગોઠવી છે એને દ્રષ્ટા ભાવે જોઈને શ્વાસોશ્વાસના સમરણે વળગીને આ મનુષ્ય જીવનને દિવ્ય બનાવી લ્યો, ધન્ય બનાવી લ્યો. બસ આ માટે જ આપણું સૌ કોઈનું મળવું થયું છે. સદગુરુદેવની જય.